હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે કોન સમોસાની રેસીપી લઈને આવી છું, જે સ્પાઇસી અને ક્રિસ્પી બને છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. કોન સમોસા બનાવવા માટે મેઇન પાર્ટ છે કોન બનાવો અને સ્ટફિંગ બનાવો, જે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. તો ચાલો સ્ટાર્ટ કરીએ કોન સમોસા બનાવવાનું. કોન સમોસા બનાવવા માટે સૌપ્રથમ 250 મેંદો લેશું. તેમાં 1 ચમચી અજમો, જેને હાથેથી આ રીતે મસળીને એડ કરીશું. સમોસા કોનમાં અજમાનો ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે. હવે અડધી ચમચી મીઠું, 1 ચમચી ઘી એડ કરીને હાથેથી બરાબર મિક્સ કરી લેશું. હવે થોડું થોડું પાણી એડ કરીને કઠણ લોટ બાંધી લેશું. લોટ આપણો બંધાઈને રેડી થઈ ગયો છે. તેને ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. હવે નેક્સ્ટ કોન સમોસા માટે સ્ટફિંગ રેડી કરીશું. તેના માટે 250 ગ્રામ બાફેલા બટેકા લેશું. તેને સ્પૂનથી આ રીતે મસળી લેશું. હવે તેમાં અડધી ચમચી એટલે કે સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી મેગી મસાલો, થોડા ઝીણા સમારેલા મરચાં અને થોડા ધાણા એડ કરીને બરાબર મિક્સ કરી લેશું. અહીં ખૂબ જ ટેસ્ટી અને ચટપટો સ્ટફિંગ બનીને રેડી થઈ ગયો છે. હવે આપણો લોટ પણ સરસ સેટ થઈ ગયો છે. તો ફરી થોડુંક મસળી લેશું અને તેમાંથી એક લુઓ લઈને જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં એવી મીડિયમ થિકનેસ વાળી રોટલી વણી લેશું. હવે નેક્સ્ટ રોટલીને થોડી કાચી પાકી શેકી લેશું. આ સ્ટેજ પર રોટલી બહુ શેકાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખવું, નહીતર કોન બનાવતી વખતે ચોંટશે નહીં, એટલે કે તમારા કોન બરાબર વળશે નહીં. બસ આ રીતે બધી રોટલી આપણે શેકી લેશું. હવે નેક્સ્ટ સ્લરી બનાવવા માટે એક બાઉલમાં એક મોટો ચમચો મેંદો એડ કરીશું અને થોડું થોડું પાણી એડ કરીને સ્લરી બનાવીશું. અહીં સ્લરી પણ બનીને રેડી થઈ ગઈ છે. તેની થિકનેસ આ રીતની રાખવાની છે, બહુ પાતળી ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. હવે નેક્સ્ટ આપણે જે રોટલી શેકી હતી તેના આ રીતે 4 ભાગમાં કટ કરી લેશું. હવે એક બાજુ સ્લરી લગાડી કોનને આ રીતે બનાવીશું. આ રીતે કોનને બરાબર રેડી કરવો, જેથી મસાલો તળતી વખતે બહાર ન આવી જાય. હવે કોનમાં થોડુંક સ્ટફિંગ ભરી લેશું અને આ રીતે જ કોન બધા રેડી કરી લેશું. આ રીતે બધા કોન રેડી થઈ જાય એટલે ગરમ તેલમાં કોનને આ રીતે સ્લરીમાં ડીપ કરી બધા તળી લેશું. અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે, જેથી સમોસા કોન ક્રિસ્પી બને. કોનને બધી બાજુ ફેરવીને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળી લેવાના છે. કોન તળાઈને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે તેને કાઢીને સર્વ કરી લેશું. હવે કોન સમોસાને કેચઅપ કે ગ્રીન ચટણીમાં ડીપ કરીને સેવ લગાડી ગાર્નિશિંગ કરી લેશું. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી ક્રિસ્પી કોન સમોસા બનીને રેડી થઈ ગયા છે. તો તમે પણ રખો આપકે દિલ પે ભરોસા और બનાવો કોન સમોસા. અને કોન સમોસાની રેસીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર પ્રેસ કરી દેજો, એટલે મારા અવનવા વિડીયો તમને પહેલા જોવા મળે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી રહો, હેલ્ધી રહો.